તો ગાઈસ જય માતાજી, ગુડ મોર્નિંગ। આજે સવારમાં વહેલા ઉઠી ગયા, હજુ બ્રશ નહીં કર્યું। દાદાને શું કરે જોઈએ? દાદા જય માતાજી, ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ। રોટલી ચા નાસ્તો કરે। જય માતાજી, ગુડ મોર્નિંગ। લાઈટ જતું રહી है तो अंदर घर में चा पिए। जय माताजी, गुड मॉर्निंग। शेयर करजो, लाइक करजो, लाइट करजो एम के એટલે લાઈટ આવી જાય આપણે लाइक करजो। गुड मॉर्निंग, जय माताजी। शाबा पी लीधो छे, मां बहार निकळ्या। जाओ माताजी, गुड मॉर्निंग। હવે ચા પીવા બેઠા। રોટલી બધી નહીં, નાસ્તો કરવાનો થઈ ગયો। ચા રોટલી ખાઈ લીધી, કુદરી બનાવી, दूध गरम કર્યું, લુણાડા લઈ જવાનું दूध ભર્યું। આજ જવાનું ને લુણાડા? दूध ભર્યું। હવે પતી ગયું કામ। અમે વાસી કામ કરીએ, કચરો બચરો કાઢીએ, નવા ધોવાનું। કોદરી બનાવી है, दूध बूध तो गरम કરીને ભરીને એમ કર્યું है લીલાભાઈ। આ વાડામાંથી ગીર ગળે મળે મારે રીંગણ લાવી તો 9 વાગ્યાથી મારે અહીં મારા મમ્મીને નાસ્તો કરવા બેઠા ચા પીવા। મમ્મી हेलो, गुड मॉर्निंग, जय माताजी। चा पीए છીએ। ચા चा પીવા पीए तो शेयर करो, कमेंट करो। ચા પીવાનો ટાઈમ થઈ ગયો, ચા પી લઈએ પહેલાં। અને મારા પપ્પા ચા નાસ્તો કરે। પપ્પા ગુડ મોર્નિંગ, ચા પીએ। જય માતાજી। ચલો રોટલી સાથે આ રોટલી તમારી है ને, ખાઈ લો। ખાવી નહીં થાય ના, બિસ્કિટ ખાઈ લો બધા। લેવા है બે તમારે? लो चा पी ले। चलो पीवड़ा बैठा है मारा मम्मी ने चकू ने लीलाबा ट्रेन ने जाना। थारी फूटવાનું કામ ચાલુ થઈ ગયું હવાનું। મારા પાસે તો હું કરે છે તો આ બધા ને છે બેઠા, ત્યાં એ ઉપર જઈને બેઠા ટક્યો હે બંધા ના પાણી કાઢ્યો ચકમાંથી। લીલાબા આ બજારમાં જવાનું। લુનાર જાઓ ને। હું શું કહું, જમવાનું જમવાનું ખીચડી મેલી। બધા તો आया है हमारा मस्त रह रहा है अंदर मच्छरदानी में। जो कृषिकराज भात बनाया है, भात ने मग नाख्या है मोय थोड़ा दार मगनी दार। हाँ અને કઢી બનાવી જો દહીં નહીં है, દહીં નાખેલું થોડી ઘણી છાશ ને કઢી બનાવી है। મીઠો લેવડામાં પોનો ના અંતે બધું નાખ્યું ને બધાને જમવાનું આટલામાં। મમ્મી કોણ ઢોકવાનું? લાઈ ઢોકી દઉં। મગ પલાળ્યા અહીં ઢોકવાનું, બીજું ઢોકીએ ને આ પહેલાં હું ઢોકી દઉં। હા ઢોકી દીધું, બીજું ઢોકણ લઈ મગ ઉપર આ થારી ઢોકી દે તો જોરાને પીવડાવીને આ ભાઈ તો મગ પલાળ્યા હે, મગ અને ભાત મેલ્યા વગર મગની દાળ નાખ્યા વગર ને શીરો બનાવ્યો ગાજર માટે। हाँ दूध है एक લુનાર બોટલ મોકલવાની ને એક ઘેર ને આ શું છે દહીં લાગે મને તો। हाँ दही मलाई खबर नहीं, दही है लगभग। जो क्षेम कल्याणी माता जी सोचे हमारा कुलदेवी फोटो लगा नीचे रामापीर फोटो लाइटिंग वाला बंने फोटो लाइटिंग वाला था जोड़े करे અને બંને એક પિન મારી લીધા અને એક સ્વિચમાં કરી દીધું। આ તો નવા ઘેરથી આવે ઢોરા બોરાને સાર બાર નાખીને પાણી પીવડાવીને। દાદાને મેં કીધું હું જાઉં તાણે કે ના, કેમ કે તમે ઢોરાને હાસવતા નહીં બહુ। દાદા પોતે જઈને આવ્યા। પાણી ભરાઈ ગયું પીપળા, મોટર બંધ કરી હા બંધ કરી દીધી મોટર। હવે જઈએ ઘેર। ચકુબેનને તો શીરો બનાવ્યો હે અહીંયા શું કરવા ચાણે મારો શીરો તો મને તો શીરો નહીં હાલતી ગાયત્રી। ના મગાય હા બેન માથી કોઈ આવો હુવાનો શીરો ખવાય ના।
મારા પપ્પાને જવાના નોકરી જમવા બેસી જા મારા જવાનું લુણાવાડા હું જમવા બેસી જાઉં દાદા એ જમવા બેસા તમારે ચો જવાનું દાદા મારા ઘરની નોકરી દાદા ઘેર બધા બે ને તો બે ઘેર એક જ કડી બનાવ્યા તો બધા કડી લેવાઈ જાય ભાત અલગ અલગ કર્યા એક કુકરમાં થાય ને એટલે અલગ અલગ કરે કડી એક મકર નાખી ચલો જમવા બેઠા થોડુંક ઘી પાડ્યું જમી લીધું હતા ડીશો ત્રણ મૂક્યા એ વાડામાં ડીશો મૂકી દીધી ધોઈ કાઢા બધા બેસી ગયા છે જમવા બધા ઘી બી પાડે યાર ના તમારે ઘેર પડ્યું ને ડબ્બો કરેલો પડે હા જઈએ ને આપણો છે ને શું કરવાનું ખાઈ જ લેવાનું બધા કાગળ મળતા હતા આ બધા ગાડીના કાગળ ગાડી વેચવાની હે જોઈ લો 62,413 કિલોમીટર ફરેલી ઘેર જ ને બધી કમ્પ્લીટ જ છે ઓકે જેને જોઈ દે કોમેન્ટ કરજો આપવાની છે અમારે એક મારી ગાડીમાં રમાપીર ગણપત દાદા અને અમારી કુળદેવી 3 જણના ફોટા રાખેલા ને ભલાભાઈ લાવેલા હતો તે જો રાજા મેલડી અમારે દાજેલા ને તાણે લીધેલું તે ઉપર ના ઉપર ખુઆપા નહેરી જોયું મારા પપ્પા તૈયાર થઈ ગયા લીલાબા તૈયાર થઈ ગયા ગાયત્રીબેન બી તૈયાર થઈ ગયા મારા મમ્મી છો છે બેજા ગાડીમાં બેજા ચકો હવે જઈએ છીએ લુણાવાડા હાર બેજો ને તમે મારા પપ્પા બેસી જાય પાછળ લુણાવાડા જઈએ જો હવે ગાડી લઈને જઈએ તો ગાઈસ હવે લુણાવાડા જવા નીકળી ગયા હાઈવે પર પહોંચી જાવ ધીમે ધીમે જઈએ હું ને મારા પપ્પા મારા મમ્મી લીલાબા નોડિયા આપને મારા ને નોડિયા હતા ગાયત્રી તો ચાલો લુણાવાડા જઈને તમને મળીએ રસ્તા પર રહીએ મારા મમ્મીને રમાડે ચાલો ગાઈસ લુણાવાડા સાઈડ પોલીસ લાઈન આવી છે ના દૂધ હાલવાનું ભાવ મશીન કરો ને લ હું હાલ જાઉં રૂમ પર આવી જાઓ આ મેલ ગરમ નહીં કરી ગરમ કરી દેજો હા શું બનાવ્યું હા હું જવતા પોલીસ લાઈન આવી જાય પોલીસ લાઈન પાઉભાઈને અમને દૂધ હાલે ને ઘરનું તો જઈએ હવે દવાખાને ચાલો દવાખાને જઈએ હા અને ગાડી આ મૂકીએ પાટાની મોયની છે અંદર હવે જતો નહીં હોસ્પિટલ એ બધા આવે એટલે આપણે જઈએ સ્ટેન્ડમાં આવેલા બસ સ્ટેન્ડમાં ગાડી મૂકી દીધી છે હવે જાઉં લીલાબાઈને એમને ખબર નહીં કે ગાડી છે આપણી બસ સ્ટેન્ડમાં તો ચાલો એમને કહી દે એટલે બસ સ્ટેન્ડમાં આવી જાય લીલાબાને મારા મમ્મી જાય અહીં શાકભાજી લેવા લુણાવાડા શાકભાજી લેવા શું લેવાનું લીલાબા એવું હા ચાલો લઈ લો તા હા તેલનો ડબ્બો લેવા તેલનો ડબ્બો લઈ લીધો હે મારા મમ્મી લેવા છે સફરજન લેવા અને લીલાબાદ બેઠા આગળ સાઈડમાં દૂધ પીવડાવે અંબાજી જાહે રથ આ લોકોએ કેવું કર્યું જો 4 કરીએ વરસાદ ચાલુ થઈ ગયો હે થોડો થોડો સોટા પડી જાય જો આ ભાઈ ફરમાર્યું હે હે એવું ચમ ઓહ ઓહ આપણે સારું હોય તો વરાત નહીં એમ પહેલાં જોયું તો પણ નતો પડતો હવે સારું હોય તો એટલું બધું નહીં પડતા આપણે નહીં તો ગેસ બેસ પુરાવી દઈએ અમે નીકળી જાય ઘેર અને કાલે વર્ધીમાં જાઓ ને એ ગેસ નહીં પુરાયો પેલ બાદ જવાનો એટલે ગોપટાથી પુરાવી લેવાનો ગેસ લીલાબાને પૈસા બચી જાય
ચાલો જઈએ છીએ હવે ઘેર. નજીક આવી ગયા હે, બહુ દૂર નહીં આવો. વરસાદ ના આવતા પહેલા વરસાદ તો ગાજે હે બરોબર. કાચ બંધ કરતો બધા એટલે હું ચકુ ઉતર હે રોકાવાનું હે. કાચ બંધ કરી દે આ ગાડી તો સોરે ખાસું આવી ગયું આજે સોમન હો જમવાનું. કાચ બંધ કરી દે. ઘેર આવી જાવ અને ભૂખ લાગી તો કેરું ખાઈ લે. ભૂખડીને મગ ખાવાનું કાલે એવો બે એક જ જગ્યા બને કે પછી અલગ અચ્છે ને હા એમ લીલાવા ઘેર માર ખાવા જવું પડે હે ને મારા મમ્મી બનાવી છે. હા તો હારું લઈ જાય લીલાવાન ઘેર નહીં મારો હતો તો આ લઈ જાય પાછું આમાં ખરી બનાવવાની લીલાવાન તો આપણે ઘેર બનાવીએ. મમ્મી તેલ પાડી કે ઘી બધું મિક્સિંગ કર્યું મારા મમ્મીએ તો ખોખરી બની જી હે આ જો આ બધું મારા મમ્મી હી ખમણ આલે હે જો જુઠ્ઠું જુઠ્ઠું મસ્ત કરી દીધું ડોયાથી. અને એ ઘેર ગરમ ગરમ ટેસ્ટ કરે મસ્ત લાગે. મેં ખાધી હા મને ચપતો પાડી દે મસ્ત એવા ગરમ ગરમમાં જોઈએ કેવો થાય. જો ગાઈસ ચપતા પાડી લીધા છે સારા એવા અને મસ્ત ચપતા પાડ્યા. હા ખાઈ લઈએ થોડું એક નંબર. લીલાભાઈએ તો ઘી કાઢ્યું હે ઘી પાડવાનું લીલાભા પાડો હેડા તો થઈ ગયું બધું કમ્પ્લીટ. આપણે ચપતા પાડવા આવી ગયા નાખો. મારો હું નાખતો ને તો મારે નહોતું પડતું મારો મમ્મી એકલી નાખી દીધું બરાબર કરી નહીં લાગે. હા પેલા બા બગાડી આલે હું નતો કહેતો બગાડી આલે આયા મેં તો એકલી પાડી દીધું બોલા. ટોકરી બનાવી દીધી છે અને વાસણ બધા એનું જો ગવા પડે હે લીલા બધો જય કરજો બરાબર. મારું તો હરું આલેલું લીલાબાન ભાગમાં આવી છેલ્લે મગ હૂકવી દેજો અને મગ ખરા ને એક બે શેકી બાફી નાખજો વધારે જેટલા બફાય એટલા સારા. મારા મમ્મી ભીંડાનું શાક બનાવે તે મમ્મી બટાકા નાખજો મોય તે બટાકા નાખે. રોટલા કે રોટલી અત્યારથી જમવા જાય છે લગભગ 4 વાગ્યા 3:30. દાદા જમીન બહાર નીકળે હમણાં તા નહીં ખાધે પાણી પીવા જેલા લાગે તાન તો દાદા. વાગે હે 4:14 અને મારા મમ્મી તો ચાલુ પર હાથમાં પોતરા પર ને દોરા પીવડાવે મારા. આ જો પર હાથમાં મજા આવે પાવડો મારા ને કે આ શું હે પાણી બધું આમાં આવે ને તે પાણી જતું નહીં તે પેલપા પાવડો મારવો પડે ઉકેડા આગળ. વરસાદમાં મારો પોતરા ભરે આમ લહટાય બહટાય જોઈને જવું પડે. વરસાદ તો ગાજર જોરદાર તો કરવું સર આવ્યું માથા પર કરવા મળ્યા. મમ્મી રોટલા કરવા લાગે દીધા બેન આપણે હોત કરી દીધા ને લીલા ભાઈ તો શું લોહાર કે હાથે કરી નાખો ને ભેગા ભેગે ત્યાર પછી એમ ના તારાથી ખાવાના હતા ખાઈ આજો 8:30 નહીં લીલા ભાઈ રોજ જતા આજે. જો વરસાદ ચાલુ થઈ ગયો હે ખાલી દુકાન બાજુ ઓટો મારવા આવેલો છત્રી લાઈ જોઈ શકો છો. તમારી બાજુ પર હાથ પાડા કે નહીં કોમેન્ટ કરજો. છત્રી લાઈને આપણે તો ફરવા નીકળી ગયેલા. જો ચંપલ પહેરે આ ગાયનું પેલું ઘેરમાંથી રાખ્યું દોડકામાં અને મારા ગાયનું પેલા બે લીલા બાને મમ્મી કેટલા પૂરા પડે હા આટલા જ ધસા દે પણ મારા પાડો એમ નહીં પૂરા પડતું અમારા મમ્મી ચોરા નાખે હું દૂધ આલી લાવું લબા
નાખો પડી દીધા ઓહો એ દડિંગ બીજા કેટલા નાખવાના મારા દરવાજા બંધ કરી દે ને પણ આવું એ તો થાય ને હા તે એટલું કર દે મારા દરવાજા દૂધ આલવા જાઉં છું ચલો દૂધ આલીને આવીએ એટલામાં નહીં એટલો બધો વરસાદ દાદા છત્રીની જરૂર નહીં દાદા જમવા બેઠે હે રોટલો બનાવ્યો લઈ લો હા ચોક ભાત લીધા એટલે હું પતી જાય ભાત ને ભીંડાનું શાક ને બટાકા બનાવે મિક્સિંગ ડેરીમાં દૂધ આવવા જતો તે અડધો કલાક પર હાથ પડ્યો તે તોન તો જતો અડધો કલાક જેવો અને આજે બસ લેટ હતી તે મારા પપ્પા અહીં ઘેર વહેલા આવી જાય એમ જેટલા બધા બેઠા અહીં ડુંગળી એટલે પછી ડુંગળી સમરી ગયા શાક પણ મને ઓર ખાતું નહીં લીધા મને રીંગણ મને રીંગણ તો આવે મારે લેવું જ પડે મારા રીંગણ ખોટી મુલાઈને આવ્યો મને આલો ને પતી ગયું તારું શાક કરી નાખી ખાધે હા દાદાને નાલે ને થોડું થોડું બરો મેં તો હોઈ રહી હે બોલા બાપુ એ હોઈ રહ્યા ગાયત્રી બી હોઈ રહી મારો પાઈ જાય આજે વહેલા બસ લેટ હતી એટલે મળી ગઈ બસ ખાતા નહોતું છે અને જો પેલા બાંગરથી શાક લાવ્યો ગલાડા અને રીંગણ આપણા ઘેર બનાવીએ ડુંગળી લઈને છો એક બેઠા મારા પપ્પા જમવા બેઠા દાદા જમવા બેઠા ચાલો જમવાનું બાકી જમી લઈએ મારા મમ્મીને એ બાકી છે તો ટેબલ પંખો કરી આવ હાર ઠંડી લાગે છે પણ આવ્યો પણ ખાધું ઠંડી લાગે બહુ દાદા જમવા બેઠા હે અમે કયા દાણ પોસવા છે તીલાભાઈ તો હવના મોરે બે ચલો થપ થપ કરવા ને હરા હરા ચાંદનો તો બે જાય દૂધ કાઢા તો પહી છે હે પહી રતન હું હાલત થાય તમારે ખાવા નતું મોડા બેઠા હોત હું કરી રાખો બે જ ખાઈ લો હપાઈ જય માતાજી ગુડ નાઇટ પેલા બધા બેઠા છે ટીમમાં જવા દાદા હું તો એ ગુડ નાઇટ જય માતાજી હા હા હશે તો ડુંગરાઈ ને જય માતાજી આપણા બાપુ ઘેમ હોઈ ગયા અમે હા આરામ કરી દીધો જય માતાજી ગુડ નાઇટ અમે હોઈ જઈએ હોઈ જાઓ હા મોડું થયું ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી વિડીયો ગમે તો શેર કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરો અમારા વિડીયોને જોજો જય માતાજી બધા તો બેહાડેલા બધા જવા મળ્યા એક 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 કોમ પતી ગયો અમારે તો જય માતાજી ગુડ નાઇટ ચલો કાલ સવારે મળશું